ઓર્ગન સિટી તરીકે જાણીતા સુરત શહેરમાં છત્તીસગઢના શ્રમિક નિષાદ પરિવારે બંને કિડની અને લીવરના મહાદાન થકી 3 લોકોને મળ્યું જીવનદાન। જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત દ્વારા 25મું અંગદાન કરાયું। દર્દી અંગદાતામાં ધર્મેન્દ્રકુમાર નારાયણભાઈ નિષાદ, રહેવાસી યોગી ચોક સુરત, કામ ચણતર પ્લાસ્ટરનું કામ, મૂળ ગામ શાખા, તાલુકો રાજનંદગઢ, જિલ્લો કેસીજી, છત્તીસગઢ। પરિવારની વિગત જોઈએ તો અંગદાતાના પત્ની ભાનુમતી ધર્મેન્દ્રકુમાર નિષાદ, અંગદાતાના દીકરા ગીતેશ ધર્મેન્દ્રકુમાર નિષાદ, હર્ષ ધર્મેન્દ્રકુમાર નિષાદ, અંગદાતાના પિતા શ્રી નારાયણભાઈ નિષાદ, અંગદાતાના માતાજી શ્યામકુંવરબેન નારાયણભાઈ નિષાદ, અંગદાતાના ભાઈ નેત્રમ નારાયણભાઈ નિષાદ, તોરણ નારાયણભાઈ નિષાદ। જેમાં 3/9/2025ના રોજ દર્દી નામે ધર્મેન્દ્રકુમાર નારાયણભાઈ નિષાદ સાંજે 7:30 કલાકે શાકભાજી અને પોતાના ઘર માટે ઘરવખરીનું સામાન લઈને પોતે ઘરનું દાદર ચડતા હતા। એ વખતે પોતાનાથી દાદરનું પગથિયું ચૂકી પડી જતા માથાના ભાગે ઈજા થઈ હતી। 4/9/2025ના રોજ વધુ સારવાર અર્થે વરાછા રોડ ચીકુવાડી ખાતે ડાયમંડ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। ત્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા સીટી સ્કેન અને અન્ય જરૂરી રિપોર્ટ કરી સારવાર ચાલુ કરાઈ હતી। તારીખ 8/9/2025ના રોજ તબિયતમાં સુધારો ન જણાતા ફરીથી તેમના રિપોર્ટ કરતા દર્દીને ડોક્ટર ગૌરવ રૈયાણી, ડોક્ટર પ્રજ્ઞેશ કાકડિયા, ડોક્ટર જતીન માવાણી અને મેડિકલ એડમિન ડોક્ટર હરેશ પાગડાએ બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા। ડાયમંડ હોસ્પિટલના મેડિકલ એડમિન ડોક્ટર હરેશ પાગડા સાહેબે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સુરતના ફાઉન્ડર PM ગોંડલિયા, ડોક્ટર નિલેશ કાછડિયા અને વિપુલ તળાવિયાનો સંપર્ક કર્યો હતો। જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ ડાયમંડ હોસ્પિટલ ખાતે પહોંચી અને ત્યાં એકત્ર થયેલા ધર્મેન્દ્રકુમાર નિષાદના પરિવારના બધા જ સભ્યો તામેશ્વર શર્મા, સુનિલ વર્મા અને હરિલાલ નિષાદ સાથે મળ્યા હતા। અંગદાન કરવાથી બીજા અનેક લોકોનું નવું જીવન મળતું હોઈએ વિશેષ મહત્વ સમજાવીને આ વિચારને સમયનો દુરુપયોગ કર્યા વગર દર્દીના સંબંધીઓએ સ્વૈચ્છિક રીતે અંગદાન કરવા માટેની તૈયારી બતાવી અને નિષાદ પરિવારના યુવાનો અને સંબંધી દ્વારા આ અંગદાન એ જ શ્રેષ્ઠ દાન છે જેને સાર્થક કરવા સાથે રહીને હૂંફ અને પ્રેરણાત્મક બળ પૂરું પાડ્યું હતું। જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન ટ્રસ્ટની ટીમ સાથે ધર્મેન્દ્રકુમારના અંગોનું અંગદાન કરવાની સહમતિ આપી હતી। અંગદાન માટે પરિવારના સભ્યોની સહમતિ મળતા જ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા ડાયમંડ હોસ્પિટલ દ્વારા ગુજરાત સરકાર સોટો અને નોટોમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, ડાયમંડ હોસ્પિટલ તથા નિષાદ પરિવારના સંયુક્ત પ્રયાસોથી અંગદાન એ જ સર્વશ્રેષ્ઠ દાન છે જેમનું એક સર્વત્ર સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ પરિવાર દ્વારા અંગદાનના સંકલ્પ અને ઉત્તમ વિચાર થકી બંને કિડની અને લીવરનું દાન દ્વારા અન્ય 3 લોકોને જીવનદાન મળ્યું। અમદાવાદ ખાતે IKDRC હોસ્પિટલ દ્વારા લીવર અને બંને કિડનીનું દાન સ્વીકારવામાં આવ્યું હતું। અંગદાન માટેની આ પ્રક્રિયામાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર PM ગોંડલિયા, ડોક્ટર નિલેશ કાછડિયા, વિપુલ તળાવિયા, જસ્વીન કુંજડિયા, નીતિન ધામેલિયા, દિનેશભાઈ ધામેલિયા, હરેશભાઈ કાતરિયા, વૈજુલ વિરાણી, હાર્દિક ખીચડિયા, સતીશ ભંડેરી, અભિષેક સોનાણી, પાર્થ કોરાટ, આશીષ સાવલિયા અને સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી તથા માતૃશ્રી શાંતાબા વીડિયાના ચેરમેન શ્રી CP વાનાણી, દિનેશભાઈ નાવડિયા, એડમિન ડોક્ટર હરેશ પાગડા, ડોક્ટર મિલન ખંડેલા, ડોક્ટર નિશા નસ્તીત તેમજ સમગ્ર હોસ્પિટલ સ્ટાફ અને નિષાદ પરિવારના સભ્યોના સહયોગથી આ અંગદાન કરવામાં આવ્યું હતું। દર્દીના લેવાયેલા ઓર્ગન સમયસર હોસ્પિટલ સુધી પહોંચી શકે એ માટે સુરત અને ગુજરાતના વિવિધ જિલ્લાની પોલીસ દ્વારા ડાયમંડ હોસ્પિટલથી IKDRC હોસ્પિટલ અમદાવાદ સુધી ગ્રીન કોરિડોર કરી વિશેષ બંદોબસ્ત કરીને ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। અત્યાર સુધીમાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરતના પ્રયાસોથી 25મું અંગદાન કરવામાં આવ્યું છે જેના થકી અન્ય 3 લોકોના જીવન દીપી ઉઠ્યા છે। અંગદાન સર્વશ્રેષ્ઠ દાન, એક જીવન અનેક જીવનને પ્રકાશિત કરી શકે છે। જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, સુરત। ન્યૂઝ ઓફ પાટણ, સુરત।